18 વરણના દાળિયા આયા છે અને મારા બેટા કોક કોક તો જીપમાં એવા દાળિયા જાય છે ને જાણે એના બાપના લગ્નમાં જતા હોય એવા બૂટ પહેરે પાવડરના ડબ્બા ખાલી કરે એટલા બધા તૈયાર થઈને જાય અને ઘણા એવા દાળિયા હોય મારા બેટા છે જ એવું સોયું વાગે ને તો એમ કે એકચ્યુઅલી હવે મારાથી કામ નહીં થાય તો માય કાંગલી ના હો તમારે દાળિયા જ ન હોય પાછા ઘણા 2-3 વર્ષ સુરત જતા રહે ને તો એવું કે હવે આપણે દાળિયું ન કરે દાળિયું કોણ કરે હવે ભૂલી જા તમારા બાપાએ તમને દાળિયું કરીને જ મોટા કર્યા છે દાળિયું કરીને મોટા ન કર્યા હોત ને તો તમે કઈ આવ્યા જ ન હોય અને આજે તમે પૈસા ઉડાડો છો ને આ બધા પૈસા એ આપણે દાળિયામાં જ વાપરવાના છે બધા દાળિયાઓને માવા ખવડાવવાના એમને સા પીવડાવવાની અને એમને વિમલ લઈ દેવાની આ બધા ધર્મના કામમાં જ વાપરવાના છે બાકી ઘણી એવી છે ને અમીર બાપની પ્રજા છે જે મુંબઈના બિયર બારમાં જઈને ઓલી મુજરા કરતી હોય ને એના ઉપર પૈસા ઉડાડે અને પાછી એમ કે ને કે નજર મોહે લાગી તોરે બંગલે મેં તા તો 10,000 નો ડટ્ટો આમ કરીને આમ ઘા કરે હવે આ 10,000 નો ડટ્ટો ઘા કરવામાં તમારા બાપુજીએ ટાઢા રોટલા ખાઈને ખાઈને રાત દી મહેનત કરીને જે 100 વીઘા જમીન ભીજી કરીને એમાં જતી રહેશે ખબર નહીં રહે પાછા ઘડી કામ ગાય ને કે નજર મોહે લાગી તોરે બંગલે મેં પાછા 10,000 નો ડટ્ટો ઘા કરે હવે ઘર ભેજી ના થાવ આ તારે વીઘાના 40 લાખ રૂપિયા છે આ બધું આમાં જતું રહેશે આ તો રંગી દુનિયામાં રંગીન મિજાજ